નમસ્તે દર્શક મિત્રો, હું શ્રુતિ મોજીદ્રા સ્પીડ ન્યૂઝ 17 માં તમારું સ્વાગત કરું છું. તો જોઈએ આજના મુખ્ય સમાચાર. વડતાલ ધામે યોજ્યો આંતરરાષ્ટ્રીય બ્લડ ડોનેશન કેમ્પ. 7 દેશમાં 115 જગ્યા પર રક્તદાન શિબિર. માંડવિયાએ કહ્યું, દેશમાં 2 લાખ કિડનીની જરૂર. વડતાલ ધામ સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા આજે 7 દેશમાં એક સાથે આંતરરાષ્ટ્રીય મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. યુએસ, યુકે, ઓસ્ટ્રેલિયા, ભારત સહિત 7 દેશમાં 115 જગ્યા પર રક્તદાન શિબિર યોજાઈ હતી. આ સાથે ગુજરાતમાં પણ રાજકોટ, અમદાવાદ, વડોદરા સહિતના જિલ્લાઓમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે સુરતના વેલંજામાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા અને આચાર્ય અજેન્દ્ર પ્રસાદ મહારાજની હાજરીમાં બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો. આ દરમિયાન મનસુખ માંડવિયાએ દેશમાં 2 લાખ કિડનીની જરૂર છે, પરંતુ 20,000 કિડની જ મળી રહી છે. આજથી 200 વર્ષ પૂર્વે એટલે સંવત 1881ના કારતક સુદ 12ના દિવસે ભગવાન સ્વામિનારાયણે પોતાના વરદ હસ્તે સંપ્રદાયના મુખ્ય કેન્દ્ર સ્થાન એવા વડતાલ ધામમાં લક્ષ્મીનારાયણ દેવ, હરિકૃષ્ણ મહારાજ, રાધાકૃષ્ણ દેવ અને ધર્મદેવ, ભક્તિ માતા સહિત વાસુદેવ નારાયણની સ્થાપના કરી હતી, જેના 200 વર્ષ થયા છે. તેની સાથે સાથે લક્ષ્મીનારાયણ દેવ ગાદીના પીઠાધીશ્વર આચાર્ય અજેન્દ્ર પ્રસાદ મહારાજના પ્રાગટ્યને 75 વર્ષ થાય છે, જેના ઉપલક્ષ્યમાં સંપ્રદાયના દેશ વિદેશમાં વસતા ભક્તો દ્વારા વડતાલ ધામ દ્વિશતાબ્દી મહોત્સવ અને આચાર્ય મહારાજ પ્રાગટ્ય અમૃત મહોત્સવ વર્ષ ઉજવવામાં આવી રહ્યું છે. આ મહોત્સવ અંતર્ગત અનેક ગામો, શહેરોમાં ભક્તો દ્વારા વિવિધ ધાર્મિક ઉત્સવો અને અનુષ્ઠાનના આયોજન કરવામાં આવ્યા છે. ધાર્મિક ઉત્સવોની સાથે સાથે આચાર્ય અજેન્દ્ર પ્રસાદ મહારાજની પ્રેરણાથી આજે એક સાથે ભારત સહિત અમેરિકા, ઇંગ્લેન્ડ, કેનેડા, ઓસ્ટ્રેલિયા, દુબઈ, જર્મની સહિતના દેશોમાં 115 ઉપરાંત સ્થળોએ આંતરરાષ્ટ્રીય મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ગુજરાતની વાત કરીએ તો સુરત, વલસાડ, નવસારી, બારડોલી, અંકલેશ્વર, નર્મદા, ભરૂચ, વડોદરા, ગોધરા, આણંદ, ખેડા, અમદાવાદ, બોટાદ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, રાજકોટ, જામનગર સહિત અનેક જિલ્લાઓમાં તેમજ મુંબઈ, પૂના જેવા શહેરોમાં સ્થાનિક બ્લડ બેન્કોના સહયોગથી આંતરરાષ્ટ્રીય મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. લક્ષ્મીનારાયણ દેવ યુવક મંડળના યુવાનો તેમજ લક્ષ્મીનારાયણ દેવ મહિલા મંડળના બહેનો દ્વારા આંતરરાષ્ટ્રીય મહારક્તદાન કેમ્પ, મેડિકલ સ્ટાફ અને રક્તદાતાઓ માટેની તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. આ તકે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું કે જેમણે રક્તદાન કર્યું એનું રજિસ્ટ્રેશન કરાવજો, ભવિષ્યમાં બીજાની જિંદગી બચાવવામાં મદદ મળશે. રક્તદાન લોકોની આદત બની ગઈ છે, તેવી રીતે ઓર્ગન ડોનેશન સમાજની આદત બનવી જોઈએ. આજે તમે મૃત્યુ પામો, તમારી સ્મશાન યાત્રા પૂર્ણ થાય એટલે તમે બ્રહ્મમાં નિર્માણ પામો છો. જો મૃત્યુ પછી જીવવું હોય તો અંગદાન કરીને જીવી શકશો. આંખોનું દાન કરી, હાર્ટનું દાન કરી તમારા પરિવારને યાદ રહે તે તેમાં જીવિત રહે છે. નેશનલ ઓર્ગન ડોનેશનનું એક પોર્ટલ તૈયાર કરવામાં આવ્યું છે. વધારેમાં વધારે લોકો ઓર્ગન ડોનેશન માટેના શપથ લે તેના માટેનું આયોજન કરવામાં આવ્યું છે. આજે દેશની અંદર પ્રતિવર્ષ 2 લાખ કિડનીની જરૂર છે, પરંતુ મળે છે માત્ર 20,000 કિડની, જેમાંથી 1,80,000 લોકોને કિડનીની જરૂર છે, પરંતુ આપણે ડોનેશન નથી કર્યું. આપણે તો નથી રહેવાના આ સૃષ્ટિની અંદર, પરંતુ ન રહ્યા પછી પણ બીજાને કિડની આપી હોત તો એનું તો જીવન બની જાત. એટલા માટે આપણે ઓર્ગન ડોનેશનને પ્રાથમિકતા આપવી જોઈએ. પ્રકારનું સેવા કાર્ય થયું. ટિફિનની વ્યવસ્થા કરવામાં આવી, હોસ્પિટલની વ્યવસ્થા કરવામાં આવી, આજે રક્તદાન કરવામાં આવ્યું. આ રક્તદાન એ નાનું દાન નથી. તમે આપેલું એક બોટલ રક્ત બીજા વ્યક્તિનું જીવન બચાવી શકે છે. અને એમાં પણ આચાર્ય મહારાજ આપણને કહે અને 17 દેશોની અંદર એક સાથે મને કહેતા હતા કે 15,000 સીસી રક્ત લગભગ થઈ ગયું છે. આ નાની વાત નથી. 15,000 બોટલ રક્ત 15,000 લોકોના જીવનને બચાવવામાં ઉપયોગી થશે. દોસ્તો, બીજાને બચાવવું, બીજાને ઉપયોગી થવું, બીજાને સહકાર આપવો એ આપણો સ્વભાવ છે.
અને આ સ્વભાવે આપણને કોરોનાની અંદર બચાવી દીધા. આ સંસ્કારે આપણને કોરોનાની અંદર બચાવી દીધા. હું તો એમ કહીશ, જ્યારે કોરોના ચાલતો હતો ત્યારે આખી દુનિયા સાથે હું વાત કરતો હતો. વિશ્વના હેલ્થ મિનિસ્ટર સાથે હું વાત કરતો હતો. દુનિયા મને કહેતી હતી કે તમારે ત્યાં ડોક્ટર ડ્યુટી પર આવે છે, તમારે ત્યાં નર્સ ડ્યુટી પર આવે છે. ત્યારે હું કહેતો હતો કે તમારા દેશમાં શું છે, ત્યારે એ કહેતા હતા કે બધા લોકો રજા મૂકીને જતા રહ્યા છે. ત્યારે મેં એમને કહ્યું કે અમારા દેશની અંદર આ હેલ્થ છે ને, સ્વાસ્થ્ય છે ને, એ કોમર્સ નથી, વેપાર નથી. જો વેપાર હોત ને તો અમારા ડોક્ટર રજા મૂકીને વયા ગયા હોત. પરંતુ અમારા ડોક્ટરોએ રજા નહીં મૂકી. કેટલાય ડોક્ટરોએ પોતાના પ્રાણ ગવા દિયા, કેટલીય નર્સોએ પોતાના પ્રાણ ગવા દિયા, પરંતુ એ કામ પર લાગી રહ્યા, કારણ કે ભારતની અંદર સ્વાસ્થ્ય સેવા છે. સર્વે હરિભક્તોને અને ભારતીય સર્વે નાગરિકોને અમારા ખૂબ ખૂબ હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ. ભગવાન સ્વામિનારાયણે પોતાના સ્વહસ્તે જે આજથી 200 વર્ષ પૂર્વે વડતાલની મંદિરની સ્થાપના કરી અને એમાં ભગવાન લક્ષ્મીનારાયણ દેવ, હરિકૃષ્ણ મહારાજ, ધર્મદાદા, ભક્તિ માતા, વાસુદેવ નારાયણ આદિ દેવોની સ્થાપના કરી એને 200 વર્ષ થયા છે. એનું 200મું વર્ષ એટલે દ્વિશતાબ્દી મહોત્સવ વર્ષ ચાલી રહ્યું છે. સાથે સાથે લક્ષ્મીનારાયણ દેવ પીઠાધીશ્વર પરમ પૂજ્ય સનાતન ધર્મ ધુરંધર 1008 આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજના પ્રાગટ્યના અમૃત મહોત્સવ વર્ષ 75 વર્ષનું વર્ષ ચાલી રહ્યું છે. એના ઉપલક્ષમાં પૂજ્ય મહારાજશ્રીની પ્રેરણાથી, આશીર્વાદથી અને આજ્ઞાથી દેશ વિદેશમાં વસતા ભક્તોએ ભગવાનને પ્રસન્ન કરવાને માટે, ભગવાનને પોતાનો ભાવ સમર્પિત કરવાને માટે ભક્તિ પર્વના નિમિત્તે અનેક સ્થાનોની અંદર વિવિધ સ્થળોએ ભગવાનના મંત્ર, ધૂન, અનુષ્ઠાન વગેરે કરીને ભક્તિનો એક આરંભ કરીને વિશેષ ભજન કરી રહ્યા છે. સાથે સાથે પૂજ્ય મહારાજશ્રીનો સંકલ્પ હતો કે ભગવાનની સાથે માનવ સમાજની પણ આપણે સેવા ઉપયોગી કંઈ થાય એવું કાર્ય કરવું જોઈએ. અને એમની પ્રેરણાથી આજે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારત સહિત અમેરિકા, કેનેડા, લંડન, ઓસ્ટ્રેલિયા, જર્મની અને દુબઈ વગેરે દેશોની અંદર આજે 17 માર્ચે એક સાથે આ બધા સ્થાનોએ આજે રક્તદાન કેમ્પ થઈ રહ્યો છે. જેની અંદર ભારતની અંદર લગભગ 30 જિલ્લાઓની અંદર 115થી વધારે સ્થળો ઉપર અત્યારે આ સમયે આ રક્તદાન કેમ્પ ચાલી રહ્યો છે. ત્યારે અમે બધા આયોજકોને અને જે સ્વયંસેવકો છે, યુવક મંડળના સભ્યો છે, જેને આની અંદર પુરુષાર્થ મહેનત કરી છે, એમને ખૂબ ખૂબ અભિનંદન અને આશીર્વાદ પાઠવીએ છીએ. સાથે સાથે સમાજને અમે અપીલ કરીએ છીએ કે આપણી ભારતીય સંસ્કૃતિ એ સેવાપરાયણ સંસ્કૃતિ છે. ભગવાન સ્વામિનારાયણે પણ શિક્ષાપત્રીની અંદર સેવા મુક્તિ ગમ્યતામ, સેવાનો એવો મહિમા બતાવ્યો છે. મુક્તિનો માર્ગ સેવાથી થાય છે. ભગવત સંબંધી સેવા કરીએ તો મોક્ષની પ્રાપ્તિ કરાવે, અને સમાજ અને માનવતા સંબંધી જો આપણે સેવા કરીએ તો યશ, કીર્તિ અને આપણને સુખ, શાંતિની અનુભૂતિ આપણને કરાવે. એટલે સેવાના કાર્યની અંદર બધાએ ખૂબ પોતાની યથાશક્તિ તન મન ધનથી સહકાર આપજો, જોડાજો અને આ કાર્યને સફળ કરજો. ઈશ્વરો ભક્તોને અપીલ કરી મારા અંતરના આશીર્વાદ આપી. જય સ્વામિનારાયણ.